ગરીબ લોકોના મકાન તોડવા એ કેટલી હદે યોગ્ય છે? ગરીબ માણસોનું જે સ્વપ્ન હતું, જે અમે પોતાના મકાનમાં રહીશું, પોતાના પૈસાથી ખરીદેલ મકાન તેઓએ બનાવ્યું અને હવે તેના પર નોટિસ આવી છે. સરકાર બનાવી ન આપે તો કંઈ નહીં, પરંતુ અમારું બનાવેલું મકાન તોડવા માટે પણ અમને નોટિસ આપવામાં આવી છે. સમસ્ત કચ્છમાં વિકાસના નામે ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે, તે કેટલે અંશે યોગ્ય છે? સરકાર જ્યારે ગરીબોને 100 ચોરસ વારનો પ્લોટ નથી આપ્યો, ત્યારે ગરીબોએ દબાણ કર્યું છે અને એ દબાણ પર 50થી 60 વર્ષથી ગરીબ લોકો વસવાટ કરી રહ્યા છે. અને અચાનક ભુજમાં અને આદિપુરમાં 5-7 દિવસની ઘર તોડવાની શોર્ટ નોટિસ આપી ગયા છે. ગરીબોના ઘર તૂટશે તો ઘર સામગ્રી લઈ કલેક્ટર કચેરી અને ગાંધીધામ મહાનગરપાલિકાનો હિન્દુ ગરીબ લોકો આશરો લેશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. આવું આ અંગે વધુ સાંભળીએ બહુજન આર્મીના સંસ્થાપક લખન દુઆના શબ્દોમાં. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે. કોઈ અસામાજિક તત્વ નથી, કોઈ લુખાઓ નથી. જે અસામાજિક તત્વ અને લુખાઓ છે એમને તંત્ર દ્વારા સાચવવામાં આવે છે અને સફાઈ કામદારો છે ભુજ નગરપાલિકામાં આખા ભુજને સાફ રાખે છે. એવા લોકોના રોડ પહોળા કરવાના નામ ઉપર એમના ઘર તોડવામાં આવી રહ્યા છે. એ સંદર્ભે આજે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તમે વિકાસ કરો, આપણા ભારત દેશનું નામ અમેરિકા અને ચાઇનાથી પણ આગળ નીકળે, એમાં અમે બધા સહેમત છીએ. અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમારા મકાન નહીં, અમે અમારું લોહી પણ આપી દઈશું આ દેશ માટે. અને અમારો તો ઇતિહાસ રહ્યો છે કે અમારા પુરખાઓએ આ દેશ માટે માથા કપાયા છે. પણ આ રોડ પહોળા કરવા માટે અદાણી અને અંબાણીની ગાડીઓ જાય, એના માટે જો ગરીબોના ઘર તોડવામાં આવશે તો એ ક્યારે પણ સહન કરવામાં આવશે નહીં. કચ્છના સાંસદ હોય, કચ્છના કલેક્ટર સાહેબ હોય કે ભુજના ધારાસભ્ય હોય, આ વાતને યાદ રાખજો. આ તમને વોટ આપવા વાળી પ્રજા છે. આમણે કોઈએ કોંગ્રેસ કે ફલાણી કે ઢીકડી પાર્ટીને નથી આપ્યા. આ ભાજપના વોટરો છે. ભાજપના વોટ આપ્યા પછી આ લોકોના ભાજપ સરકાર ઘર તોડે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમના વિરોધમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે 8 મીટર મકાન તોડવાનું જે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે એની જગ્યાએ 4 મીટર કરવામાં આવે. એમ નથી કહેતા કે મકાન ન તોડો, વિકાસના નામ ઉપર જે કરવું હોય કરો, પણ છત ન જવી જોઈએ, મકાન ખાલી ન થવા જોઈએ. આગળના ભાગનું લઈ લો, પાછળ રહેવા માટે મૂકી દો, અથવા હજી 6 મહિનાનો સમય કલેક્ટર સાહેબ, સાંસદ સાહેબ અને ધારાસભ્ય શ્રી લે અને 6 મહિનામાં અલગ ભુજમાં એક વ્યવસ્થા કરી આપે આખા ફળિયા માટે. સરકારી 100 ચોરસ વારના પ્લોટ આપો. જો એ ન થાય તો મકાન કોઈને તોડતા નહીં. જો મકાન તૂટશે તો જેટલા લોકોના મકાન તૂટ્યા છે બધાને જે પણ ઘરની સામગ્રી છે બધી કલેક્ટર ઓફિસમાં આવશું. આ સરકારી ઓફિસ છે, આ જનતાના ટેક્સથી ચાલતી ઓફિસ છે. માટે અહીંયા કને હશું અને અહીંયા કને ડેરા ડાલશું, અહીંયા કને છત બનાવશું. એટલે કચ્છના સાંસદ, ભુજના ધારાસભ્ય અને કચ્છના કલેક્ટર શ્રીએ એ જ વિનંતી છે કે ગરીબ હિન્દુઓને મારવાનું બંધ કરો. આજ તમારા વોટર છે, હમણાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, ચમત્કાર મળી જશે. એથી સારું છે કે જ્યાં રહે છે ત્યાં કને એમને રહેવા આપો અને કોઓપરેટ કરવા તૈયાર છે તો જે આરોપો કહે એવી રીતે કોઓપરેટ કરવા વિનંતી છે.